આપણે ઘરમાં છે ને અમુક ના ઝઘડા નથી પતતા. શું કામ? આપણે ઊભા કર્યા છે એટલે નથી પતતા. ઘરમાં ને ઘરમાં બાપુ વંટોળિયા ન સડાવો. અને બહારના છે ને બહારના ખબર પડશે ને કે ઘરમાં લાગી છે એટલે આવીને ગાંઠલે રેડ છે, કોઈ પાણી નહીં રેડે એટલું સમજી લેજો. એ તમે જ્યાં સુધી આમ હાઠો હાઠો નહીં થઈ જાવ ત્યાં સુધી તમારા ઘરની ચા પીશે ને તમારા બાપુ કટકા કરાવશે. હા, આખી દુનિયા બધાને ખબર છે. આ તો હું વરાળું કાઢું ભાઈ, તમને નથી ખબર? અરે જિંદગી મળી છે, મોજ કરો. હું તો આ બેનું છે ને, બેનોને ખાસ સલામ કરીને કહું, આ બેનું છે ને એક શક્તિનો અવતાર છે બાપુ. તમારા ઘરમાં દીકરી હોય, માં હોય કે પત્ની હોય, બાપુ એને સાચવજો. આપણી દીકરી કોકના ઘરે છે, કોકની દીકરી આપણા ઘરે છે. પછી આપણી દીકરીને સિક્કા પડે ને કોકની દીકરી આપણે આને કઈ ખબર જ નથી પડતી, આને કઈ ખબર જ નથી પડતી. એટલે આવી ખબર નહોતી પડતી એટલે જ તમારે અહીંયા આવી છે. નકર બીજું સારું ન ગોતત. નિભાવી લો ને બાપા. અને નાની નાની વાતોમાં જોઈ છે આપણે, આ તો બધાને ખબર જ છે. પણ આ બાપુ છે ને ખરેખર હકીકતમાં સાચું નથી. આ કરાય નહીં. તમે બે દી બહાર ગામ જાઓ ને તો તમને આમ કડવા થોડાક હાલો કરે હાલો કરે હાલો કરે. બાપુ ગામનો સીમાડો કોઈ દી ન જોયો હોય ને એક કુટુંબના પરિવારને છોડીને બીજાના પારકાને પોતાના કરવા, આ કોઈ નાની વાત છે? હું કે બેનો બેઠાને વખાણ કરું એવી કોઈ વાત નથી. પણ બાપુ જે સમર્પણ માં કરે ને, દીકરી કરે ને, એ કોઈની તાકાત નથી. આ તમે કદાચ 5 લાખ રૂપિયા આપી દો ને, એને સમર્પણ ન કહેવાય. સમર્પણ તો પોતાના કુટુંબને, પરિવારને, મા બાપને છોડી, અરે પોતાની જન્મ ભૂમિકા છોડી દે. અને અમુક બાપુ દીકરીઓના એવા હારિયા મળ્યા હોય ને, એની જિંદગી સુધી બાપના ઘરના મોઢા નથી જોવા દેતી, તોય બાપુ દીકરીઓ પડી રહેશે. અને સમર્પણ કહેવાય. તોય પાછા આમ કરી નાખું, ફલાણું કરી નાખું, હવે કરી નાખી રહીશ. પછી અમુક કોથળીઓ તોડીને તમે જો ઘરે બુસ્કોટ ખંપે નાખીને આવે. અને ફરી આમ જઈને રોટલા મળું મારીને કે હવે બેટા તું બીજું કરી શું, હવે તારાથી બીજું બને શું? પછી હારા ઘરની દીકરીઓ હોય, હવે આ બધું જોવાતું ન હોય, ઘરમાં વસ્તુ ન હોય, આ પી પીને નાટક કરતા હોય. પછી દવા પી જાય કે કેરોસીન સાટે ને ગમે એ કરીને ખોવાઈ જાય. પછી છોડીને આવડે નહીં સાનકી, છોકરા રે નહીં સાના, અધવચ્ચે ઘર ભાંગે. પછી ખપ પડે ઘટીમાના, પછી માયુન રોટલા દે. એના કરતા બાપુ જે છે ને એ મળ્યું છે ને એની મોજ કરી લ્યો. મને તો એમ થાય બાપુ જીવન જીવ. અને બેનું નહીં ખાસ કહું કે તમે ફેશનમાં માપ રાખશો. હા, મારી વાત બાપુ બેનું કડવી લાગે મારી, પણ હું એક તમને એક સત્ય હકીકત કહું છું કે તમે ધારો છો એટલી બાપુ દુનિયા હારી નથી. એટલા માટે મારે કહેવું પડે. આ રામાયણ છે ને, રામકથા હાલે છે ને, હું તમને અમુક દાખલા જેવા આપું કે તમારે કાન પકડવો પડે. પછી મને તમે સીતારામ જય માતાજી કરવા જ કરજો, ન કરો કે આપણે એવું કઈ છે નહીં. આ મેં કઈ કોઈને પૈસા નથી દીધા, હું બોલું છું તમે સાંભળો છો, આ મારો ભગવાન. પણ એક વાત તમને કહું, આ રામકથા છે ને, એમાં પ્રસંગ આવ્યો હોય છે અને નહીં આવ્યો હોય તો હવે આવશે. સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા, હરણ થયું. રામકથા કે છે ને, તો તમે એમ માનો છો સીતાજીને શક્તિ જ નહોતી તો રાવણ ઉપાડી ગયો? તમે શું માનો છો? એ જ શક્તિ તમારામાં છે. હું એમ કહું, તમે એટલે કહું છું શક્તિનો અવતાર છે. માં ભગવતી સીતાએ જો રાવણ માથે બાપુ આમ દ્રષ્ટિ પાડી હોત ને, તો રાવણની રાખ આ દુનિયામાં ન પડે. એ ભગવતી બાપુ અગ્નિનો ગોળો હતો. પણ એ આજની દીકરીઓને બાપુ કેડો પાડીને કીધું છે કે જે આ દુનિયામાં લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ ગામો ગામ રખડે છે, મરી ગયા વેમમાં ન રહેતા. પછી દીકરી હોય, માં હોય, પત્ની હોય, બાપ હોય કે દીકરો હોય, લક્ષ્મણ રેખા બતાવીને છે વેમમાં ન રહેતા કોઈ. અને જે બાપુ ટપી ગયા છે ને, એ બાપુ રોતા નથી આવડતું. લખવું હોય તો લખી લેજો. બાપની એક એક મર્યાદા હોય, દીકરાની એક એક મર્યાદા હોય, માની એક એક મર્યાદા હોય. આ મા બાપને બાપુ છોકરાઓ જે આશ્રમમાં મૂકવા જાય છે ને, એમાં 100% છોકરાનો વાંક નથી. પણ આવું અમારે બોલાય નહીં. છોકરા પછી એમાં પાછા છોકરા પાસે કેવા હોય ખબર છે? વહુ આવે ને પછી કંદડતો હોય છોકરો, વહુ આવે ને પછી મારા દીકરા મોકલે એટલે કે નામ વહુ નું આવે, આપણું ન આવે. અમુક તો આવા છોકરા હોશિયાર થઈ ગયા. પછી બીજાને એમ થાય મારા બેટો હતારુંથી તો હાલતું હતું, ઓલી વહુ આવી કે ઈ કપાતરી છે. વહુ નહીં, આ એમનો જ કપાતર પાઈકો છે, એને જ મોકલ્યા છે. આ તો વહુ નું નામ લેવા આટલું રાહ જોઈને બેઠો હતો, બૈરું આવે પછી મોકલવીશ. માને બાપને જાળવો બાપુ, 2 ટાઈમ સારો રોટલો દો. એને ઈ હતા ને એટલે આપણે સહી. જીવતા જાગતા ભગવાન માતાજી જે તમે ગણો એ મા બાપને ચૂક્યા એટલે ગયા. તમને કહી દઉં, મા બાપને
હું તો એમ કહું પગે લાગીને તમે જાઓ ને આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે આપણી ગેરંટી. અને માને પગે લાગીને તમે જાઓ, અખિલ બ્રહ્માંડનું મંદિર હોય ને એ મંદિરમાં તમે પગે ન લાગો તો મારો નાથ બાપુ એમ ન કહીએ કે આ બેટો મારો પગે નથી લાગ્યો. માની ઈ શક્તિ છે, તમે એક ખ્યાલ કરજો. અને માને મા બાપને દુખી કરવા તો એ તો તમારી મોજ, પણ દુખી કર્યો ને છેલ્લે બાપુ જો રોતા આવડે તો આપણી વાતને યાદ કરજો. કથામાં ઓલો દરબાર આવ્યો તો શું કહેતો હતો, મા બાપ વિયા ગયા છે ને તમારા જેથી બાપુ ટાંટિયા નહીં આંબે ને તેથી આ વાત સંભાળીને તમારે રોવું પડશે, બાકી કોઈ તમારું બાવડું નહીં પકડે. લખવું હોય તો લખી રાખજો. અને માન બાપના બાપુ જો કાળજા ઠાર્યા છે ને તો એના આશીર્વાદ ને એની આંતળીની દુઆ મળી જાય ને વિધિના ચકડા જો ન ફેરવી નાખે તો બાપુ હું આ ભજન ગાવાનું બંધ કરી દઉં. મેં જિંદગીમાં સારું કામ નથી કર્યું. મેં હમણાં કીધું ને મારો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. હું ખટારાનો ડ્રાઈવર હતો, બીજા રાજ્યમાં 15 દિવસ મહિને એક ફેરો કરીને આવતો, પણ આપણે કોઈને સારું કામ કર્યું જ નથી. કોઈ સાધુ સંતે સીતારામ નથી કર્યા, 10 રૂપિયા નથી આપ્યા, મંદિરે નથી ગયો ને કાંઈ નથી કર્યું. પણ જિંદગીમાં બાપુ એક જ કામ કર્યું ને, મારી માને મારા બાપને જાળવ્યા, એમાં મારો અત્યારે મેળ પડી ગયો. કોઈ સારું કામ નથી કર્યું જિંદગીમાં. આપણી બજારે બાપુ માગણ ન આવે કોઈ, પછી ક્યાં વાત છે કે એન પર ઓલો કપાતર રહે છે અહીંયા નો જવાય. માગણે મને ઓળખતા હતા બોલો, અને ઝઘડા સિવાય કામ નથી કર્યું. અને નકરા માર્યા છે એવું નથી, આપણે મારે થઈને ખાતો છે. કહેવાનો મારો મિનિંગ બાપુ સલામ નથી મારી કોઈને, મેં મારા મા બાપ સિવાય કોઈને પગે નથી લાગ્યું. અને ખટારો આંકો બીજા રાજ્યમાં જો હજી મેં મારો દેહ નથી અપડાવ્યો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારજો. બાપુ આ સ્ટેજની વ્યાસપીઠની સાક્ષીએ કહું છું, જિંદગી એનું નામ કહેવાય. મારા મા બાપ કોણ, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, આની ખબર ન હોય તો મરી જવાય ભલા મને. અરે બાપુ તમને અને મને જીવન મળ્યું છે, તમે જોવો તો ખરા. આપણા ગઢાને 2 ટાઈમ સારો રોટલો નથી જડ્યો ભલા મને. થીગડા ઉપર થીગડા ઠપકારીને મરી ગયા. અત્યારે કોઈ પહેર્યું થીગડા વાળું? અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો ઓલા જીન્સમાં માથા વ્યા એવડા એટલે આવા તો અમે પહેરતા જ તા, ખબર જ નહોતી આવું ટાણું આવશે. નકર તો હાસવી રાખ્યો તો અમે પહેરતા. અરે જો તો ખરા સમય આવ્યો. ભેંસું ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ઉભા ઉભા થાળીઓ રખડતા હોય. ભિખારી દાળ નાખજો, શાક નાખજો, પાપડ નાખજો. અરે તમારી દશા જોવો તો ખરા. આ ભણી ગણીને જોવો તો ખરા, દુનિયા એજ્યુકેટર બની જઈ. આમ ચકડું આમ ઘી ચોખ્ખું ઘી બજારમાં રાડ્યું પાડું નથી ખપતું. એટલે દારૂ 2 લીટરના પીપડા બાવળીયા વેગે તો ખપી જાય. ઊંધું નથી થઈ ગયું બધું. તમે જુઓ તો ગાયું રોડમાં રખડે, કૂતરામાં અહીંયા બંગલામાં છે, સોપડા ફૂટપાથ ઉપર વેકાય છે, એટલે જોડા છે એ શોરૂમમાં છે. આ વાહન બનાવ્યા ને વાહન, એ માણાના હાલવું ન પડે ને, ટાંટિયા ન તોડવો પડે એટલે વાહન બન્યા. તે તમે અત્યારે જોઈને તો સારું આપણને એમ થાય ભેંસું મેટાડોરમાં જાય છે, માણા સડા પહેરી પહેરીને સવારે 5 વાગે હાલી હાલીને નીકળે. આપણે એમ થાય તમારા હાટું વાહન બનાવ્યા હતા, તો એમાં ભેંસું લઈને જાય. બોલો આપણે એમ થાય ભાઈ આ ભણી ગણીને દુનિયા સુધરતી જાય છે કે બગડતી જાય, આપણે ચારક મગજ કામ નથી કરતું. અરે ભલા મને શું સમયનું પરિવર્તન કરી નાખ્યું. અને આપણે બીજા કોઈ. આ રામકથાની મારો કહેવાનો મર્થ એ છે કે આ રામકથા તમે બેહાડો અને રામકથા વંચાય એની સાંભળો. અને વક્તા બાપુ રામ ને ભરતનો પ્રસંગ આવે અને રામ ને ભરતના ભાઈ ભાઈના પ્રેમની વાત કરે, અને આપણે ભાઈ ભાઈમાં જો દુમેળ હોય ને કથા સાંભળ્યા પછી ઘરે આવે, નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે તો કથાનો બાપુ કોઈ મતલબ નથી. આ સંતો છે ને બાપુ, આ એમ નામ તાજુ રાખવા હાટું થઈને એટલે મથે છે કે કથાયું આમ નામ કરી. બાકી કથાયું બેડ્યા પછી રામને અને દશરથને જે પ્રેમ હતો એવો આપણે આપણા બાપને પ્રેમ શેક નથી, તો જોવું પડે ને. હાવ વહુના ડખા નો મટે, દેરાણી જેઠાણીના ડખા નો મટે, મા દીકરાના ડખા નો મટે, તો આ કથામાં ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, અમારા કલાકારોને, અમને અમારે તો રોજે રોજ તારીખો આવે. ભલે આવતી ઉતરે ને કઈ નહીં, આપણે ડટા લઈને ઘર ભેગા થઈ જાય, ભલે મરે ભલા મને. પણ આપણે નથી ગમતું. કથાઈ વાળા તો કે લ્યો હાલો શું કેવું. એક ભાઈ મને કે ભગવાન જેવું કાંઈ છે નહીં, તમે રિયા ડીંગો ડીંગ ડાંગા મારો. એટલે પણ મેં કીધું નો માઇન્ડ તો મારે જાત, પણ મને કે આવું જાહેરમાં શું બોલો ભગવાન હોય તો કે મને દેખાડો તો.
તો મેં કીધું કાન છે તને કે હા મેં દેખાય એ કે દેખાતો નથી તને તારો કાન નો દેખાય ગધેડા થોડો એમ ભગવાન દેખાય તને આ નકર બેટા આંખ ને કાન ને 4 આંગળનું સેટું છે ને એટલું જ છે તું શું કાળા ધોળા કરે ને બધી એને ખબર છે પણ આ કાન છે ને એનો તને ભરોસો છે ને ઓલો છે એનો તને ભરોસો નથી વસ્તુ આટલી છે બીજું કાંઈ છે નહીં વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર બાપુ એક તાલ મૂકે એટલી જગ્યા નથી કે ઈશ્વર નથી જો છે તો છે ને નથી તો નથી કોઈ પુરાવો કોઈની પાસે નથી પણ તમે એક જમીનમાં દાણા નાખી દો અને મારો નાથ બાપુ આમ અથર કરીને તમને દાણા આપે અને દાણામાં બાપુ એક એક દાણા ઉપર કવર ચડાવીને આપે છે એમાં તમને નથી નક્કી થતું બાજરાનો એક દાણો વાવ્યો હોય એનું ડુંડું થાય એ ડુંડામાં બાપુ દાણા ઉપર કવર ચડાવેલું હોય ઘઉં હોય તો ઘઉં ને દાણે દાણે કવર ચડાવેલું હોય મકાઈ હોય તો મકાઈ ઉપર ચડાવ્યા કોણ તમે હું ચડાવવા જાય છે તોય હજી ભગવાન એટલે આ ભેંસું પાણી પીવે છે ને દૂધની ડોલું ભરી દેશે તોય હજી ભગવાન ગોતો છો ક્યાં આના કામ શું છે ભગવાનનું હું તો ઘણી જગ્યાએ કહું એમ કહું ભાઈ તમારે ભગવાનની ભક્તિ કરતા હોય કે આપણે ભગવાનને ભજન કરવું ભગવાનનું ભજન શું કામ કરો હાલો કદાચ કોકને કઈક જરૂર હોય કે આપણે ભગવાન ભેગા થાય તો કામ છે તો કામ ભગવાન ભેગા થાય તો નક્કી શું કર્યું છે ભગવાન ભેગા થાય તો આપણે આ જોઈએ છીએ માગવાનું શું નક્કી શું કર્યું છે કોઈને ખબર જ નથી એટલે ભેગો નથી થતો નક્કી કરીને તમે નીકળ્યા હોય કે મારે ધાંગધ્રા આવડિયા વસ્તુ લેવા જવું છે તો ધાંગધ્રા આવે પણ વસ્તુની ખબર ન હોય તો ભગવાન જોઈ બાપુ એમ પતે એવું જ નથી મને માણસનો અવતાર મળ્યો હાવ નકરા આટા મારવામાં જિંદગી ન કાઢો કાંઈક ભજન કરો એટલા માટે બાપુ એક દાસી જીવનની રચના છે દાસી જીવનની બાપુ વેદના છે વાણીમાં છે ને દાસી જીવન કહે છે સાયાજીને કહેજો આટલી મારી ઈશ્વરના બાપુ હજારો નામ છે પછી જેને જે ભાવથી ભજ્યો ને એ ભાવથી બધા એને કીધો સાયાજી કીધો કાનો કીધો રામ કીધો કૃષ્ણ કીધો બધા હજારો નામ છે સાયાજી નામ છે ને એ કૃષ્ણ પરમાત્માનું છે અને ભીમ ભેટા પછી ભ્રમણા ભાંગી દાસી જીવનની એ દાસી જીવન 18મા ગુરુ ભીમ બોલો 17 કર્યા તો મેળ ન પડ્યો હવે આપણે એકમાં શેનો મેળ પડે માથાકૂટ વાળું છે પણ સદગુરુના શબ્દ ઉપર બાપુ જો તમને ભરોસો હોય સદગુરુના એક આપેલા નામ ઉપર જો તમને વિશ્વાસ હોય તો બાપુ કામ થઈ જાય સદગુરુના ખીચામાં કાંઈ છે નહીં કે મુક્તિ આપી દે આપણને એ કે માર્ગે હાલવાની તૈયારી હોવી જોઈએ દેવાયત પંડિતને 750 સેવક હતા પરીક્ષા કરીને 4 જ વધ્યા હાલો હુરો વણવીને ઢોંગો અત્યારે બાપુ લગભગ પરીક્ષા કરેલી કઈ વધે જ નહીં અત્યારના ગુરુ ચેલામાં ઘણો બધો ફરક છે ગુરુને કઈ દેવું નથી ને ચેલાને કઈ જોતું નથી એટલે બધા ધંધો ખોલ્યો ને હું તો એમ કહું ગુરુને પરસેવો ન વાળી દઈ બાપુ તન મન ધન તમને હોય પણ જો અમને પોગાડો નહીં તો તમારી તમારી બેની ધોગતી નહીં પણ કોઈ ઈવડા માગતા નથી ને આવડા કઈ દેતા નથી હું સંતોનો વિરોધ નથી કરતો પણ કહેવાનો મારો મીનિંગ કોઈ પણ દુકાને તમે જઈને ઉભા રહ્યો તો તમારે કહેવું પડે કે 2 કિલો ખાંડ જોખી દે ને કે એની પાસે તો 18 વસ્તુ છે તમે બોલો જ નહીં તો વાણીઓ તમને શું જોખી દે એમ સદગુરુ પાસે તમારી માગણી જ ન હોય તો સદગુરુ તમને આપે શું કોઈની વેદના જ નથી કદાચ માગવા જાય તો કે બાપુ મારા છોકરાનું હક પણ નથી થતું બાપુ મારે પૈસા નથી ધાબુ ભરવું છે બાપુ મારે આમ નથી એટલે એના હાટવા બાવા બન્યા છે એની વાત નથી બાપુ જીવનના ઉદ્ધાર કરવાની વાત છે રામ પાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા પછી કરવું પડે નહીં કાંઈ આ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે કાંઈ જડતું નથી હું તો ખટારો લઈને આખી દુનિયા રખડી આવ્યો બાપુ મૂર્તિઓ આપણા રામજી મંદિરમાં હોય ને એવી છે કોઈ રૂબરૂ વાત નથી કરતી તોય 3 દી સુધી લાઈનમાં ટીંગાઈ રહ્યા હોય આપણે એમ કે હું ઉભા કે દર્શન કરવા તે ગામના રામજી મંદિરની મૂર્તિ નથી ટપ્પા જ નથી પડતા તો અહીંયા આવવાનું હતું આ ગામમાં શું આવડું મોટું કરોડ રૂપિયાનું મંદિર ઊભું કર્યું બોલો પૂજારી એકલો ટોકરી વગાડતો હોય અમારા એટલા મંદિર પર લખાઈ નાખે પછી મંદિરમાં શું છે કોઈ જોવા જાય અમુક ગામમાં તમે જોવો તો આપણને એમ થાય કરે પાછા કે અમે 4 ધામની જાત્રા કરી તો કઈ ભેગું થયું 4 ધામની ખરી નથી દેખાતી અરે વાયા હાલ્યું છે રામ ભલે દુનિયા જોવો હરો ભરો દુનિયા જોવા જેવી છે એમાં કોઈ મારી ના નથી
બાકી મળે કાંઈ નહીં. અમે ગોકુળમાં ગયા હતા ને, એક બાપુ હતા, નાનો એવો હિંડોળો, કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી ને, તમે બરોબર જઈ છેડ્યા, ભરાઈ ગયા, જોવો ને દર્શન કરવા તો કઈ નહીં. અમે તો બધો આંટો મારવા દુનિયા જોવા ગયા હતા. અંદર ગયા ને તો બાપુ બેઠા હતા. બાપુ કે બેસી જાઓ. અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. છે ના? એ કે કાનુડાને હિંચકો નાખવા. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે, કાનુડા નીંદર બગડે, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. નાસ્તિક સ્થિતિમાં કાનુડો દ્વારકા આવ્યો, આ કઈ છે નહીં, કાનુડો તો બહાર ભેગો છે. તો તમે આ દુકાનો ખોલીને બેઠા છો, કઈ ન બોલ્યો. અમે કાનુડો આ છે કે અહીંયા નથી આવતો રહ્યો. એ કે તમે બહાર નીકળો. બોલો વગર પૈસે બહાર કાઢ્યા. આવી મારા બાપ દુકાનો છે બધે. બાકી અહીંયા તમને કહું નકર કાંઈ છે નહીં હો. જોકે જી આવી છો તમે, હું કઈ જી આવ્યો ને એવી વાત નથી. પણ અહીંયા છે ને આપણે જઈએ છીએ ને, એમાં બાપુ પૈસા ગણવાના માણા રાખે છે, પૈસા ગણવાના. તમને ન ખબર હોય તો મોટા મોટા જ્યાં મંદિરો છે ને, ત્યાં વાહેલા બાયણે જે પૈસા ગણાતા હોય ને, ત્યાં તમે જોવો તો તમને ખબર પડે. પૈસા ગણવાના દાડિયા છે. ઘણા નથી કહેતા ગંગાજી નાઈ લઈએ એટલે પાપ બધા બળી જાય. ગંગાજી કાંઠે રહેતા છે, રોજ ની થૂપકા દેતા હોય માલપા, એમ પાપ બળી જાય. અરે આ ઘરે માન બાપ છે, મોટી ગંગા છે, ક્યાંય પાપ ધોવાની જરૂર નથી. ઈ કોઈને ગમતા નથી. તમને ન ખબર પડે. નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી. તું 10 વીઘાના ઉલાળિયા મીડો કરવા. અમારે ત્યાં એક બે જણા જમીન વેચીને ટ્રેક્ટર લાયા. મેં કહું આંખશો ચા, જમીન વેચીને ટ્રેક્ટર લાયા, બોલો. અને પછી ખબર તો હતી જ નહીં કે ભાઈ હાથેડાના બીજા થાય છે. હાથેડા છે ને જમીન વહી જાય, પૈસા નથી. મેં કીધું મોટર ઘોડે લઈને ફરો, સુરનગર જાઓ. મોટર નો હોય તો આની માથે હટાડું કરી હોય, એમાં શું યાર. અરે બાપુ કોકની વાદ્ય નો સડી જવાય આવે. બાકી જીવન મળ્યું છે, મારા નામ બોલ્યું જીવન મળ્યું છે. આપણે હમણાં કીધું એમ બાપુ, તમે જુઓ તો દીકરા કાપવા પડ્યા, બૈરા આપવા પડ્યા, ઝેર પીવા પડ્યા, જેલમાં જવું પડ્યું, હોળીએ સડવું પડ્યું. કાંઈ આપણે કરવાનું નથી. એક કેવલ નામ આદર મહાપુરુષો કહે છે, એક નામ સમો વડે કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ. નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ. નામ લઈ લ્યો, નામનું ભજન કરો, બીજું કાંઈ કરવાનું થતું નથી. મા બાપનું ધ્યાન રાખો, 2 ટાઈમ સારો રોટલો દો, ભાઈ કુટુંબમાં મેળ રાખો, વ્યસનથી આગળ રહ્યો, બસ વાહ મજા કાંઈ કરવાની જરૂર જ નથી. પણ માને બાપ ને બાપુ સાચવજો. બીજી મારી કોઈ ભલામણ નથી. જો મારી વાત હુજે તો, ન હુજે તો તમે જાણો ને તમારા મા બાપ જાણે. પણ કરવા જેવું આ એક ખરું. વ્યસન બેન તો સમજ્યા હાલો ને કે કદાચ વધારે પડતું થઈ ગયું હોય, ન તમે છોડી શકો. પણ બાપુ વાયેલી પેઢીને જે નથી આમાં પ્યાલ પડ્યા ને એને ન પડવા દેતા, એટલું ધ્યાન રાખજો. હા બાપુ, કંઈક કુટુંબ બરબાદ થતા મેં જોયા છે. એટલા માટે કહું છું, ખાવા પીવાનું દુનિયામાં બાપુ મોજ કરે એવું છે. બાકી તો આપણા જે વડીલો બાપુ બેઠ્યું છે ને, એના કરતા અત્યારે આપણે મોજે મોજ છે. પણ હવે આપણને સંતોષ નથી. બધા રોવે છે. છોકરાને બહુ વેવાઈ તેડી ગયા, મોકલતા નથી, કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન જડતા નથી, ડોબું વિહાણું દોવા નથી દેતું. તો આપણે એમ તો આખી દુનિયા રોવે જ છે. આમાં આપણે ચા રોવું કઈ છે નહીં. રામ ને કૃષ્ણ વ્યા ગયા, દુનિયા હાલે છે. આપણે વ્યા જાવ, દુનિયા હાલશે. આપણેથી દુનિયા હાલે છે, એ વાત ખોટી.